નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન દિવાન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ। ભરૂચના જડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ થવાનો મામલો। ધોરણ 8માં અભ્યાસ કરતો કનવ ધીરેન શાહ નામનો બાળક 2 દિવસથી ગુમ હતો। નર્મદા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। ફાયર વિભાગે 2 દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। નેશનલ હાઈવે નંબર 48 પર જડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી બાળકની સાયકલ મળી આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ બાળક ઘરેથી નીકળી ગયો હતો। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમે નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।